પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય, બાકી સમજાય નહીં. સતી તોરલ એકલા વાયકમાં ગયા ને તેથી જાડેજાએ સતી તોરલને કીધું કે વાયક ઝીલું છે, તમે જાઓ, મારું શરીર, મારી તબિયત બરોબર નથી, હું નથી આવતો. જો અહીંયા તોરલ પાસે જાડેજા જૂઠું બોલ્યા. શું કામ? વચન નિભાવવા માટે. જો જાડેજાએ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં, જાત નહીં અને વચનના ભંગ થાત. એટલે જેસલે કીધું તમે જાઓ, વાયક ઝીલું છે એટલે જાવું પડે. અને જેસલને ખબર હતી હવે મારો સમય થઈ ગયો, હવે મારે રોકાવાય એવું નથી. તોરલને ખુલાસો કરીશ તો જાય છે નહીં. અને સતી તોરલ વિયાઈ ગયા ને પછી બાપુ વાણી બને. જેસલ લખે, રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતર. તોરલ, તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત? હું તો એક કડવી વેલનું ચોમડું હતું, મને માણાય ન ખાત ને જાનવરે ન ખાત. તમે ન મળ્યા હોત તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો. રોતો રોતો જાડેજો ગાય છે.